મિત્રો 1971 ભારત પાકિસ્તાન યુદ્ધમાં રાજસ્થાનમાં આવેલું છાછરોની ઐતિહાસિક જીતના બિનલશ્કરી સુપર હીરો બળવંતસિંહ બાપુ બાખાસરની આ વાત છે। રાજસ્થાનના બાખાસર ગામે જન્મેલા બળવંતસિંહ ચૌહાણ બાળપણથી જ બહાદુરી અને દિલેરીનું ઉદાહરણ હતા। તેઓ રાજસ્થાન, ગુજરાત અને કચ્છના વિસ્તારો ખૂંદતા રહેતા। તેમના લગ્ન કચ્છના વીજપાસર ગામે થયા। ભાગલા દરમિયાન ભારત અને પાકિસ્તાનને જોડતી રાજસ્થાન સરહદ સાવ ખુલ્લો પટ હતી। આના 100 કિલોમીટર જેટલા વિસ્તારમાં અવારનવાર સામે પારથી આવતા સિંધ પ્રાંતના મુસલમાન લૂંટારાઓ અહીં લૂંટ મચાવતા। એ સમયે બળવંતસિંહ લોક લાગણીથી પ્રેરાઈને પોતાની બહાદુરીના જોરે લોકોને બચાવતા અને જાનમાલનું રક્ષણ કરતા। સિંધી મુસલમાન લૂંટારાઓ અને સરકારી ખજાનાને લૂંટીને તેઓ ગરીબોમાં વહેંચી દેતા। તેમની આ પ્રકૃતિને લીધે તેઓ આ વિસ્તારના આધુનિક રોબિનહુડ હતા। લોકોને ડરાવવાવાળામાં અને ખોટું કરવાવાળાઓમાં બળવંતસિંહની જબરદસ્ત ધાક હતી। એ એટલે સુધી કે એમનું નામ પડે ત્યાં આવા તત્વો ઊભી પૂંછડીએ ભાગી જતા। જ્યારે કે સામાન્ય જનતામાં બળવંતસિંહની લોકચાહના એટલી અદ્ભુત હતી કે 4, 5 કે 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં ખબર પડે તો લોકો એમને ખાસ જોવા માટે, એમને વંદન કરવા માટે આવતા। એક વખત પાકિસ્તાનના મીઠીના સિંધી મુસલમાન લૂંટારાઓએ રાજસ્થાન સરહદેથી ગાયોનું ધણ વાળી લીધું। આ વાતની ખબર પડતા જ બળવંતસિંહ પોતાના 2-4 સાથીઓ સાથે તેની પાછળ પડ્યા અને છેક પાકિસ્તાનની અંદર જઈ એ ગાયોને પાછી લઈ આવ્યા। આ ઘટના પછી તો બળવંતસિંહની લોકચાહના સતત વધતી જ ચાલી। એમના ઉપર કેટલાય સરકારી કેસો ચાલતા હતા, પણ એક એવી ઘટના બની કે જેણે સમયના ચક્રને ઊંધું ફેરવવા માટે મજબૂર કર્યું। તે ઘટના એટલે 1971નું ભારત પાકિસ્તાન યુદ્ધ। 1965ની આગથી દાજેલા પાકિસ્તાનને હજુ પણ ચેન ન હતું અને એને 1971માં ઉંબાડિયું કરી જ લીધું। એ વખતે ભારત પાકિસ્તાન બોર્ડર સાવ ખુલ્લી હતી। બળવંતસિંહ આ સરહદના 100 કિલોમીટર વિસ્તારના ભૂમિયા હતા। એ વખતે બાડમેર સરહદની કમાન બ્રિગેડિયર કર્નલ ભવાનીસિંહ જયપુર પાસે હતી। કર્નલ ભવાનીસિંહ જ્યારે બાખાસરના રણ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે એમને સમજાયું કે આ રસ્તો ખૂબ જ જટિલ અને કંઈ ખબર ના પડે એવો છે। રણ વિસ્તારની એ ખાસિયત હોય છે, એમાં એકવાર ભૂલો પડેલો માણસ બહાર નીકળવો લગભગ મુશ્કેલ હોય છે, જ્યારે અહીં તો ભૂલા પડવું પોસાય એમ જ નહોતું। ઉલટાનું આગળ વધી દુશ્મનનો મુકાબલો કરવાનો હતો। મૂંઝાયેલા કર્નલ ભવાનીસિંહને એ વખતે બળવંતસિંહ યાદ આવ્યા। પોતાના ઉપરી અધિકારીઓ અને સરકાર પાસે ખાસ વિનંતી કરીને એમણે એક નોખું જ પગલું ભર્યું। એમણે બાખાસર સરહદની જવાબદારી એક બિનલશ્કરી માણસ એવા બળવંતસિંહને સોંપી। બળવંતસિંહે આ જવાબદારી પૂરા ઉત્સાહથી સંભાળી અને પોતાની કુનેહ તેમજ ચતુરાઈથી બટાલિયનને માર્ગદર્શન આપ્યું। તેમણે અદ્ભુત બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરતા જોંગા જીપના સાયલેન્સર કઢાવી નાખ્યા। હવે અંધારી રાત્રે રણ વિસ્તારમાં જોંગાનો અવાજ લશ્કરી ટેન્ક જેવો લાગતો હતો। આના લીધે દુશ્મન પક્ષમાં ખળભળાટ મચી ગયો। દુશ્મનોએ એવું માન્યું કે સેનાની કેટલીય ટુકડીઓ પહોંચી આવી છે અને એ બધી ટેન્કો સાથે સજ્જ છે। કર્નલ ભવાનીસિંહે બળવંતસિંહજી સાથે રહીને પાકિસ્તાનની સેના ઉપર જોરદાર હુમલો કર્યો અને પરિણામ એ આવ્યું કે રાત્રે 3 વાગે પાકિસ્તાનની છાછરો ચોકી અને આજુબાજુના 100 જેટલા ગામો પર ભારતનો કબજો થઈ ગયો। એ યુદ્ધમાં પાકિસ્તાનની ભૂંડા ડોળે હાર થઈ। દુશ્મનોને ધૂળ ચાટતા કરવામાં બળવંતસિંહનું આ પ્રદાન ઐતિહાસિક હતું। સામાન્ય જનતામાં એમના પ્રેમનું એક ઉદાહરણ એ પણ છે કે છાછરોની આજુબાજુના વિસ્તારના ગ્રામ્ય લોકો બળવંતસિંહ બાપુને ખાસ જોવા માટે 10 કિલોમીટર જેટલું ચાલીને આવ્યા હતા। આ યુદ્ધ બાદ પાકિસ્તાનની કમર તૂટી ગઈ હતી એમ કહેવું જરાય અસ્થાને નથી। યુદ્ધના અંતે કર્નલ ભવાનીસિંહને મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। આના પરથી સાબિત થાય છે કે જો બળવંતસિંહજી પણ લશ્કરી માણસ હોત તો તેઓ પણ આના પૂરેપૂરા હકદાર હોત। જો કે સરકારે બળવંતસિંહજીની વીરતા અને દેશપ્રેમની નોંધ લઈ તેમના પરના તમામ પોલીસ કેસ સમાપ્ત કરી દીધા અને 2 હથિયારના લાયસન્સ પણ એમને આપ્યા।
ભારતીય સેનાએ તેમને જાહેર મંચથી યુદ્ધના હીરો તરીકે સન્માનિત કર્યા અને તોપોની આના પછી તો સલામી આપી. બળવંતસિંહજી લોક હૃદય સમ્રાટ બન્યા. બાખાસરમાં ત્યારે પણ કોઈ સરકારી અમલદાર કે વિશિષ્ટ વ્યક્તિને આવવું હોય તો બળવંતસિંહ બાપુની રજામંદી જરૂરી હતી એવો એમનો રૂઆબ હતો. આજે પણ બાખાસર અને એની આજુબાજુના ગામોમાં બળવંતસિંહ બાખાસરને લોકો પ્રેમથી યાદ કરે છે અને ઈશ્વરની જેમ પૂજે છે. બળવંતસિંહજીની લોકચાહના આજે પણ એટલી અડીખમ છે કે અહીંના લોકગીતોમાં પણ એમને સ્થાન મળ્યું છે. આ ગીતો માત્ર મારવાડી જ નહીં પણ સિંધી, ગુજરાતી અને કચ્છી ભાષામાં પણ આદર સાથે ગવાય છે. દેશની સેવા કરવા માટે માત્ર લશ્કરમાં હોવું જ જરૂરી નથી, એના સિવાય પણ દેશને કામ આવી શકાય છે. બળવંતસિંહજી એનું જીવતું જાગતું ઉદાહરણ છે. તો મિત્રો, આ હતી બાપુ બળવંતસિંહની વાતો. કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને હા, આવા મહાપુરુષોને કોટી કોટી નમન. જય હિન્દ મિત્રો.